ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. જોકે આપણો કાલનો બ્લોગ હતો એ જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. હવે જઈએ છીએ બીજી એક્ટિવિટી કરવા માટે. ધ્રુવી મેડમ કે આઈસ્ક્રીમ ખાવું છે અને પહેલાં લોકો આગળ ઊભા છે, તો બધા હાટું આઈસ્ક્રીમ લઈ લીધું છે અને જઈએ છીએ આગળ. આજે પણ બહુ મજા આવવાની છે. ચાલો, જોકે સેમ ડે જ છે પણ બે પાર્ટમાં બ્લોગ કરવા પડે એમ હતા, કારણ કે પછી બહુ લાંબુ થઈ જાય ને તો એ મજા ન આવે, એટલા માટે. ચાલો આગળનું બતાવું તમને. અમારે મેડમ ગયા છે રિવેસ બંજી કરવા. જો એનો બેલ્ટ થાય તો જ એને રાખવામાં આવશે એવું કીધું છે. હું બતાવું જો એને બેલ્ટ થાય છે કે નહીં. જો આને બેલ્ટ થાય તો જ જવા દે, બાકી નહીં જવા દે. હાલો ભાઈ, ના પાડી દીધી, એની કમર જ નથી. એ મેડમનું સપનું છે જમ્પિંગ, એટલે શું કહેવાય, રિવેસ બંજી જમ્પિંગ કરવાનું. એ નહીં પૂરું થાય, કારણ કે પેલું બંજી જમ્પિંગમાં તે હવે જોઈએ થઈ શકે કે ન થઈ શકે. ચાલો, ફાઇનલી ના પાડી દીધી છે ધ્રુવી મેડમને. જોઈએ એનું મોઢું કેવું લાગે છે. ચાલો બતાવું. ધ્રુવી, શું થયું? શું થયું? કમર નાની પડી એટલે એ નહીં કરી શકે. બીજામાં જોઈએ હવે થાય તો. ચાલો, તો હવે ગયા છે અમારા માર્ગીસ સેટ. માર્ગીસ સેટને તો કમરે આવી જ જાય. જો રેડી થાય છે પછી બતાવું. ચાલો મિત્રો, માર્ગીસ સેટ થઈ ગયા છે રેડી, એકદમ સેટ. હમણાં છે ને છોડશે. ફીટ કરે છે. બહુ ખતરનાક ઝટકો લાગશે, જોજો. એકવાર આપણે જોઈએ એવું લાગશે પછી આપણે ટ્રાય કરશું. ઓ ઓ માય ગોડ. કેવો રહ્યો એક્સપિરિયન્સ? વી પડી જાય. અરે કરણભાઈ ગયા છે, જો બતાવું રેડી થઈ જાય ને એટલે. કરણભાઈ થઈ ગયા છે રેડી. જોઈએ હમણાં ઝટકો મારશે. કરણ રેડી? પેલા ભાઈ આવે ને એને લઈ જવાના છે. હા, એ હમણાં છોડશે હો. ઓ માય ગોડ. હવે જઈએ છીએ અમે આમાં. આપણી ખાલી હિંમત આમાં જ બેસવાની છે, આમાં નથી. આમાં જીજાજી જાય છે. કરણ, આપણે આમાં જવાનું. ચાલ, નામ લખાઈ દીધું. હા, તું, આ અને હું. ઓકે, પાસ જઈએ ને. હાલો જઈએ. સેટ ગયા છે જો. અમે હિંચકામાં બેઠા છે. હજી એ છોડ્યો. વાહ વાહ વાહ. ઓ માય ગોડ, જબરજસ્ત. અમે તો હજી આમાં બેઠા છો બધા. આ કેવું રહ્યું? આ અઘરું છે ને કા? જીજાજી નહીં ગયા તા, આવે છે જો. આ ત્રણે ત્રણ અઘરી હતી ને કા માર્ગીસ? કે આ તો હેલી હતી હજી. કેવું રહ્યું? મસ્ત, મજા આવી. જીજાજી, આમાં કેવો ઝટકો લાગ્યો? આમાં એટલું બધું નથી કે એકવાર કરવા છે એટલે તમારે મને મોકલવો છે. આપણે જઈએ છીએ તગારા રાઇડ્સમાં. મજા આવશો જો અહીંયા રહી. આમાં ફોન પકડાય એમ છે ને તો પકડીને જાઉં, બાકી પછી બહારથી ભાણાને કેવું કે અમારો વિડીયો શૂટ કરે એમ. બરાબર ને કરણભાઈ? બરાબર જ હોય ને મારી વાત. ચાલો, મજા આવી જવાની. જો આમાં છે ને જોરદાર. તગારામાં બેસી ગયા છે એમાં ધ્રુવી મેડમ. કરણભાઈ મારી બાજુમાં. કરણભાઈ, કરણભાઈ આવી ગયા છે બધા. આપણે ફોન લઈને રિક્સ લઈને બેઠા જઈએ તમને બધાને બતાવવા માટે. બરાબર ને જીજાજી? કરણ કઈ કેવું તારે? પકડી રાખજે, મને તો પકડતો નહીં. ઓકે,
મજા આવે એવું લાગ્યું આ બધા બોલવા જેવા નથી કરણ કેવું લાગ્યું આમાં એટલી મજા આવી ગઈ હતી ને તો ઘડીક આરામ કર્યો. હવે આવી ગયા છે સ્લાઇડમાં. બતાવું જો આ સ્લાઇડ છે આવડી આ અને ઉડીને પડશું આમાં. ઉડીને મતલબ ઉછળીને એટલે ઉપરથી આવશે. આપણે કોઈનો વિડીયો શૂટ કરશું આમાં. ધ્રુવી મેડમનો જ કરશું. આવશે ડાયરેક્ટ આમાં. ચાલો જોઈએ. અમારા ધ્રુવી મેડમ આવે છે. જોઈએ એ કેટલા ઉલ લે. કારણ વજન છે ને થોડોક એનો ઓછો છે તો આપણે જોઈએ કે એ કેટલી કામ ઊંચી જાય છે. ચાલો તમારા ધ્રુવી મેડમ આવે છે. જોઈએ હવે એ કેટલાક ઉછળે છે. બેસી ગયા છે. આવ્યા છે. જો આવ્યા એ ઓ માય ગોડ. ઓહો ચાલો ફટાફટ એને બહાર જઈએ આપણે. ફાઇનલી 80-90% જેટલી રાઇડ્સ થઈ ગઈ છે કમ્પ્લીટ. આમાં છે ને બહુ મજા આવી. ધ્રુવી આમાં કેવી ફાઇટી કેવી ફાઇટી કેમેરા હમું ના પાડે. જો છેલ્લી આ રાઇડ્સ કરી છે. હવે અહીંયા ગો કાર્ટ કરવા જવાનું છે પણ આપણી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી 4-વ્હીલનું એટલે આપણે એમાં નહીં જવાય. બાકી મજા આવે એવું છે. વન ડે પિકનિક માટે તમે આવી શકો છો. વોટર પાર્ક પણ અહીંયા છે પણ તમારે કોસ્ચ્યુમને એવું લઈને આવવું પડશે. તમે અહીંયાથી બાય કરી શકો છો. સુરતથી છે ને સમથિંગ 204 કિલોમીટર જેવું થાય છે. એક્સપ્રેસ વેથી આવશો ને તો વધારે સારું રહેશે. અને ટિકિટની વાત કરું ને તો 1000 રૂપિયામાં છે ને બધું એક્સેસ છે ને વન ટાઈમ આવશે. પ્લસ એમાં તમને છે ને ખાલી પેલું શું કહેવાય ટ્રેમ્પોલિંગ ખાલી નહીં આવે. બાકી બધું જ આવશે તમને વન ટાઈમ. ને 1500 ટિકિટ લેશો ને એમાં ગો કાર્ટ છે, જીપલાઇન છે, આ બધું છે ને એક વાર આવશે. બાકી બધી રાઇડ્સ છે ને તમે બીજી વખત યુઝ કરી શકો છો. અને છે ને એ VIP રહેશે. તો આ બધા ગો કાર્ટ કરવા પહોંચી ગયા છે. તમને બતાવું ચાલો. આ લોકો બેસી ગયા છે. જુઓ માર્ગીસ છે, કરણ છે ને પાર્થ છે. ચાલુ કરે છે. ભાણાભાઈ અહીંયા ઊભા છે. દીદી છે અને આ કોણ છે? માર્ગીસ છે. ઓકે દીદી અહીંયા ગયા છે. સોરી માર્ગીસ અહીંયા છે. ચાલો જોઈએ. આગળ પાર્થ છે. જો આવ્યો. હા ઠાણા જો પાર્થભાઈ છે. ઓકે આગળ જો આવ્યો હો. અહીંયા કોણ છે? કરણભાઈ આવ્યા છે. કરણભાઈ સ્પીડમાં નથી. હા કરી હો સ્પીડમાં. જબરજસ્ત હો. ઊભી રહી ગઈ કે હું? નહીં હાલો દીદી આવ્યા છે. દીદી જો લીવત દ્યો. હા પાછથી આવી ગયો છે બાજુમાં. જો ઓવરટેક કરે. હા બે ભાઈ બેન આવી રહ્યો. જો તો મિત્રો હવે અમારા માર્ગીસભાઈ અને જીજાજી આવી ગયા છે. બતાવો માર્ગીસભાઈને. ચાલો હા માર્ગીસભાઈ આવી ગયા છે.
વાહે જીજાજી આવી ગયા છે, જા બે રેસ લગાવે છે. આખું અતાપી ફરી લીધું છે. હવે બાકી છે ક્રિકેટ. હવે કાંઈ બાકી છે નહીં, છેલ્લે કાર્નિવલ જોવો હોય છે જોશું, નકર જાશું ઘરે. ક્રિકેટ છે, જોઈએ બીજા રમે છે, અમારો વારો આવે તો અમે જાશું. બાકી પછી મિત્રો આમાં જઈએ છીએ હવે. આ આપણે રકેબી કહેવાય ને, જેવી રકેબી છે, જો બધા લાઈનમાં જાય છે. કેવા નાના છોકરા જેવી રાઈડ્સમાં બેસી ગયા છે. આ જો આ બધા જો છે તો ખતરનાક હો. અરે હલકામાં લઈ લીધું આપણે. રવિ હલકામાં લઈ લીધું ને, હલકામાં લઈ લીધું છે. ખતરનાક ભાઈ આ લોકો જો. મજા આવી, મજા આવી, મજા આવી. હજી એક રાઉન્ડ છે, હજી એક રાઉન્ડ છે. આ બધાને બતાવે પણ કોઈને બતાવી નથી શકતો. જો સાઈ ટિકટ તૂટી જાય આમાં. ભાણા આમાં કઈ તૂટશે? આવતી ખતરનાક છે ભાઈ. લાલ થઈ ગઈ તો આખી લાલ. હાલો ભાઈ, પૂરું 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 પૂરું. તો મિત્રો આપણે છે ને આ તગારામાં બીજી વાર જવાનું છે. જો આમાં આ તગારું છે, આમાં છે ને આગળ તમને વિડીયો બતાવ્યો ને એવી જ મજા આવે છે. બીજી વાર જવાનું છે પણ વિડીયો શૂટ નહીં કરીએ, કારણ કે એમાં છે ને હાફી જાય. એટલે હવે ફૂટબોલ કે વોલીબોલ રમશું, યા તો પછી ક્રિકેટ, બસ પછી પૂરું. અહીંયા છે ને એક સેલ્ફી ઝોન હોતે ને છે, જોવો સેલ્ફી ઝોન. આપણે આમ અંદર જઈએ, હું સેલ્ફીવાળું છે ને બતાવું, બાકી આ તમારું રહી જ જતા છે. ચાલો તો છે ને આ અતાપીની થીમવાળું છે, પછી આવું છે કંઈક પપુડું વગાડતો હોય ને એવો, પછી આ ટ્રેન છે, આમાં બેહીને વગાડી શકો, પછી આ છે, પછી આ છે, પછી અહીંયા આ છે, પછી પાછળ છો છોટા ભીમ ને એવું બધું છે. અહીંયા હેલિકોપ્ટર છે, ઓલા પણ કલરવાળું છે, અહીંયા ફૂલવાળું છે. જો અહીંયા બધું આવું સેલ્ફી ઝોન છે. અમારા મેડમને છે ને ચાલતા ચાલતા છે ને અહીંયા ગોલો મળી ગયો હતો, તો મેડમે છે ને ગોલો લીધો છે. તને આવું બધું બહુ ભાવે? હે બોલો, આવી ઠંડીનો ગોલો ખાઈશ. જોકે હું ખાઉં છું, એણે લીધો છે, થોડોક તો ખાવો પડે ને. ચાલો, ઓલા લોકો ફૂટબોલ રમવા પહોંચી ગયા છે, જાય ફૂટબોલ રમવા. ત્યાં છે ને આવું સ્કૂટર છે, જ્યાં છે ને તમે ફોટો શૂટ કરી શકો છો. હા, મેં ફૂટબોલ રમે છે, મેં તમને કીધું એમને જાય છે. ચાલો, હું એકની એક વાર કેટલી વાર કહું કા મિત્રો. વોલીબોલ રમવાવાળું કોઈ છે નહીં, તો અહીંયા બધા છે ને ફૂલ રેકેટ રમવા માંડ્યા છે, બેડમિન્ટન રમી. હાલો હવે આવડવા લઈ લે દડો. અરે એ લોકોને મારવાની મજા આવે તો સામે, એટલે સર્વિસ એવી જ હોય, જો એ ઊંચું જ મારશે. તમે બધા થાકી ગયા છો. જો અહીંયા જેટલા બેઠા ને એટલા, બાકી આ બે જો હજી થાક્યા નથી. જીજાજી થાકી ગયા? નો નો, તો જાવ ને રમવા. કરણ તું ક્યાં રમવા જાવ? પણ તું કે અહીંયા જાય. આ ક્રિકેટ રમવા જાય. હાલો હાલો ત્યાં ભરેલું છે. મિત્રો આરામ કરીને આવી ગયા છે ક્રિકેટ રમવા માટે. જો અમારા માર્ગી સેટ જાય છે બેટિંગ કરવા, કરણ બોલિંગ કરવાનો છે. નહીં જીજે બે ક્રિકેટ રમવા આવ્યા જ. જો માર્ગીસભાઈ બોલિંગ કરે. ક્રિકેટ રમી રમીને થાકી ગયા છીએ. હવે ચાહીએ છીએ ઓલી ઇલેક્ટ્રિક સાયકલ આવે નહીં હકાવા, અને મેડમને પૂછી ચલાવશે? ચલાવીશ? બીક લાગશે તો મૂકી દેવાની. હા, પૈસા જાળવે એવું કે હા પાડે છે પાછી. હાલો જઈએ મળે તો.
જો ડેકોરેશન કેવું છે, આ ક્રિસમસનું ડેકોરેશન છે. જો આ લોકો છે ને કાર્નિવલમાં પરફોર્મન્સ કરવાના છે. હાય, જો આ બધા અહીંથી કરશે. આપણે જોવાનું છે, પણ આપણે છે ને પેલી સાયકલ ચલાવવા માટે જવાની છે. પેલા સાયકલ ચલાવી આવીએ, પછી આ બધું અહીંયા જોશું. તો મિત્રો આ સાયકલ લઈ લીધી છે, દીદી અને પાર્થ બે જાય છે. પછી અમે જાશું, વારાફરતી જવાનું છે. જાય છે માર્કેટ સાઈડ આવ્યા છે. ધ્રુવી મેડમ ગયા છે, બ્રેક રાખજે. ધ્રુવી મેડમ ગયા છે, જો જાય. તો મિત્રો બધું જ પતી ગયું છે. હવે કાર્નિવલ જોવાનો છે. થોડોક નાસ્તો કરીએ છીએ ને પછી જાય કાર્નિવલ જોવા માટે. ચાલો, કાર્નિવલ ચાલુ થઈ ગયો છે. જોવો આ બધું એક પછી એક આ પબ્લિક બેસી ગયું છે જોવા માટે. આ બાજુ છે સ્કૂલના છોકરાઓ, હજી પબ્લિક આવે છે. ધીરે ધીરે ચાલુ થયું છે, બતાવીએ જેમ ચેન્જ થતું જાય ને એમ. ચાલો, આ લોકોનું ડેકોરેશન જોવો ખાલી. આ જોવો ખાલી. અહીંનો એન્ટ્રી ગેટ છે. હમણાં છે ને અહીંયા પરેડ થશે એક્ઝિટની, બહુ મજા આવશે. ને આ લોકો જો અહીંયા નાસ્તો કરે છે. ચાલો જોઈએ. મિત્રો બધું પતી ગયું છે. બધા છેલ્લે ડાન્સ કરે છે જો. તો મિત્રો ફાઇનલી થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ. તો નીકળીએ છીએ, રસ્તામાં કંઈ જમતા જશું અને જઈએ છીએ ઘરે. ચાલો, જો બધા નીકળે છે, આપણે જઈએ ઘરે. બીજું કંઈ હશે લેવા બેવાનું કેવું કંઈ તો તમને બતાવું. ચાલો મિત્રો, ભાણાને છે ને આવું લેવું છે. ભાણા તાર લેવું છે ને આવડું? આ રૂઈ પહેર તો, અરે એકવાર પહેર ને, બહુ મસ્ત લાગશે. પહેર. હા મેડમ પહેરે જ જો. વાવ ભાઈ, જો નાનપણ યાદ આવી ગયો ને જો. એલા ગયો ઉપર ગયો આમ જો. મિત્રો ફાઇનલી હતા પીને કહીએ છીએ બાય બાય. જલ્દી પાછા આવશું. ઓકે, બાય બાય. નીકળી ગયા છીએ, જ્યાં જમવા બેસીએ ત્યાં મળીએ. જો ફાઇનલી નીકળી ગયા છે. કરણભાઈ ચલાવે છે ગાડી, માર્ગીસભાઈ આગળ બેસી ગયા છે, રૂવી મેડમ મારા બાજુમાં છે ને. ફાઇનલી નીકળી ગયા છે. ચાલો મળીએ જમવા. તે છે ને આજે કંઈક નવી જગ્યાએ જમવા આવ્યા છે, જે વડોદરાની છે ને ફેમસ જગ્યા છે. આ છે પ્લેન વાળું રેસ્ટોરન્ટ. હું તમને બતાવું જો પાસે જઈને. આ હાઈ ફ્લાય કરીને છે. અહીંયા છે ને આખો પ્લેન વાળી થીમ છે. બતાવું જો, આખું પ્લેન છે. આની અંદર બેન છે ને જમવાનું છે. જીજાજી કંઈક નવી જગ્યાએ લઈને આવ્યો છું, મજા આવે એવું છે. બિલ તમારે દેવાનું છે. જો છે ને પ્લેન, આની અંદર જમવાનું છે. અંદર ઇન્ક્વાયરી કરવા ગયા છે. ભૂખ જેવું લાગ્યું નથી, પણ આ જગ્યા સારી દેખાણી ને તો અહીંયા રાખી દીધી છે ઊભી. માર્ગીસ ને એ બધા અંદર પૂછવા ગયા છે. જોઈએ શું છે શું નહીં. બેસશું તો અંદર તમને બતાવશું. ચાલો, આપણા નામનો છે ને બોર્ડિંગ પાસ આવી ગયો છે. આપણા નામનો કરાયો છે માર્ગીસભાઈ. આ છે, આમાં જઈએ છીએ. જોઈએ હવે અંદર કેવું ખાવાનું મળે છે. આ પ્લેનમાં એન્ટ્રી કરતા હોય ને એવી જ એન્ટ્રી છે જો જવા માટે. આવી જ રીતનું હોય, ખબર છે ને. આમાંથી જઈએ અંદર. ચાલો બધા જાય છે, જોઈએ પછી આપણે શું ખાવાનું મંગાવીએ. ચાલો મિત્રો, જો આ પાયલોટનું કેબિન છે. જો આવું બધું હોતે ને છે સમજો. અહીંયા આગળ આ ડમી છે એટલે, બાકી જો આવું હોય પ્લેનમાં આવું બધું છે ને. જો અહીંયા છે ને જમવા ન બેસવા દે, અંદર જવાનું. ચાલો અંદર જઈએ. તો આવું કાંઈક છે સીટિંગ. જો ફ્લાઇટમાં બેઠા હોય ને જેવી જ સીટ છે, બારીવાળી. જો છે ને આપણું ગ્રુપ છે ને અહીંયા બેસી ગયું છે. અહીંયા બધા બેસી ગયા છે. અહીંયા અમારા મેડમ બેઠા છે અને અહીંયા બેસું છું હું. તો જમી લીધું છે, બેસીએ છીએ ગાડીમાં. વચ્ચે જો ક્યાંય ઊભા રહેવું વ્લોગ ઉતારશું.
બાકીમાં ધ્રુવી મેડમને ઉતારીને મને માર્ગીસને એ લોકો ઘરે મૂકવા આવશે, પછી જાય ઘરે, ડાયરેક્ટ મળશું ઘરે. ચાલો તો મિત્રો, ફાઇનલી આપણે હીરાબાગ પહોંચી ગયા છીએ. આવે છે ધ્રુવ લેવા. કરણભાઈ થેન્ક યુ. માર્ગીસભાઈ થેન્ક યુ. અમારા મેડમ જો હજી સૂતા છે, હમણાં ધ્રુવભાઈ આવે એટલે ઉઠાડીએ, મળીએ ડાયરેક્ટ ઘરે જઈને ધ્રુવીને ઉતારીને. ચાલો તો મિત્રો, ફાઇનલી આવી ગયા છીએ ઘરે. તો અમારો હતાપીનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. તો જો તમે કોમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને તો હજી નેક્સ્ટ છે ને આપણે આવી કંઈ ટ્રીપ ગોઠવશું, અને છે પણ. તો આ વ્લોગમાં છે ને તમે ઘણો બધો પ્રેમ આપજો એવું મને અંદરથી લાગે છે. તો ચાલો, આવી ગયા છે ઘરે, કરશું સુવાની તૈયારી. મળીએ કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ, ટાટા, બાય બાય.